मैं आपको बता दूं ये मंत्र जो है राम और श्याम के आने से पहले भी था। जब भगवान राम का जन्म नहीं हुआ था, जब कृष्ण का जन्म नहीं हुआ था, उससे पहले भी ये महामंत्र पढ़ा जाता था। अगर राम के जन्म के बाद अगर राम का मंत्र आया, राम नाम आया, तो वाल्मीकि ने कौन सा मंत्र जपा था? वाल्मीकि कयो मंत्र जप्यो तो? ત્યારે તો હજી રામનો જન્મ પણ નહોતો થયો। આપણે કહીએ છીએ ને કે ઉલટા નામ જપત જગ જાની વાલ્મીકી ભય બ્રહ્મ સમાના। વાલ્મીકીએ મરા 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 કરી અને રામને પ્રાપ્ત કરી અને મહાકવિ થયા, આદિ કવિ થયા। રામના જન્મ પહેલા પણ રામનું નામ હતું, કૃષ્ણના જન્મ પહેલા પણ કૃષ્ણનું નામ હતું। આ વેદનો મહામંત્ર છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે। અને આ હ થી જે પ્રાર્થના શરૂ થતી હોય ને, હ થી, એ હૃદયમાંથી અવાજ આવે। તમે બીજા બધા શબ્દ બોલજો, સ ર ક મ, આ બધા તમારા મુખમાંથી નીકળે। કોઈ દંતવ્ય હોય, કોઈ કંઠવ્ય હોય, પણ હૃદયની અંદરથી કોઈ શબ્દ નીકળતો હોય। જ્યારે તમને સૌથી વધારે કોઈ તકલીફ પડે ત્યારે તમારો આર્તનાદ થાય, ભગવાન તમારી પાસે જગતનો કોઈ રસ્તો બાકી ન રહે અને તમને તકલીફ પડે ત્યારે તમારા મુખમાંથી એકય શબ્દ બીજો નહીં નીકળે, હે રામ નીકળશે। હવે તું સાંભળ, હવે જગતમાં તારા સિવાય કોઈ રસ્તો નથી। આ આર્તનાદ જ્યારે હૃદયમાંથી નીકળે, મને નથી લાગતું કે ઈશ્વર ન સાંભળે। આજે પણ સાંભળે, ક્ષણે ક્ષણ સાંભળે, પલે પલ સાંભળે। અને તમારું ને મારું બધાનું સાંભળ્યું છે ને આપણા બધાના અનુભવ પણ છે કે છેલ્લે બધાય રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે ઈશ્વરનો એક રસ્તો ખુલ્લો હોય।